હું આજે આવી ગઈ છું મમ્મીના ઘરે તો અમે લોકો જઈએ છીએ બહાર. સો હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ મિસ્ટર એન્ડ મિસિસ સમા મિની વ્લોગ. તો ગાઈઝ અત્યારે અમે રેડી શેડી થઈને બહાર જઈએ છીએ. સો હું અને ભાભી તો રેડી થઈ ગયા છીએ. હવે અમારે મહેકને પિકઅપ કરવાની છે તો હું, મહેક અને ભાભી બહાર જઈએ છીએ. અને ભાભી આ કઈ ક્લિપ લીધી છે કે એના હાથમાં આમલી છે, જો ઓબ્વિયસલી હરેક છોકરીની ફેવરિટ. અને આફ્ટર અ વેરી લોંગ ટાઈમ અત્યારે અમે ત્રણેય જઈએ છીએ બહાર આંટો મારવા, થોડોક નાસ્તો વાસ્તો કરવા અને ગામની પંચાયત કરવા. પણ અમે ગામની પંચાયત નહીં કરીએ, પણ અમારો ટાઈમ સ્પેન્ડ કરશું, થોડીક ગોસિપ કરશું કે જે અમે મેરેજ પહેલા બહુ જ કરતા અને મેરેજ પછી સાવ ડાઉન થઈ ગયું છે. અને અમે લોકોએ મહેકને પિકઅપ કરી લીધી છે અને અમારા ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે. તો હું પાછળ આવી ગઈ છું ને મહેકે એમ કીધું કે મિસબા દીદી હું ગાડી ચલાવીશ. તો ભાઈ તું ગાડી ચલાવ, પણ અમારે જ્યાં જવાનું છે અમે બસ પહોંચી. અને એટલી બધી ખોજ કરતા કરાવતા અમે આવી ગયા છે ઘોઘા સર્કલ. અમે ક્યારનું ડિસાઈડ કરતા હતા ક્યાં જાવ, એટલે અમે આવી ગયા છે ઘોઘા સર્કલ. અને અહીંયા આવીને આ બે મેન્યુ જોવે છે અને હું એ લોકોનું મોઢું જોઉં છું કે આ લોકો બે શું મંગાવશે. ખેર જે મંગાવી સારું જ છે. અને એટલી બધી પંચાયત કર્યા પછી અમારું મસ્ત ગરમા ગરમ મંચાઉન સૂપ આવી ગયું હતું, જે અમે લોકોએ ઓર્ડર કર્યું હતું અને એકદમ મસ્ત હતું ગરમ ગરમ. અને આની પહેલા મહેક અમારા માટે પફ લઈને આવી હતી, જેની ક્લિપ લેતા હું ભૂલી ગઈ. પછી ભાભીએ ગાર્લિક બ્રેડ ઓર્ડર કરી હતી, જે અમારી આવી ગઈ છે અને એકદમ સોફ્ટ, યમ્મી અને ચીઝી હતી, જે ગાર્લિક બ્રેડ હર કોઈની ફેવરિટ હોય. અને અમારી પેટ પૂજા કરીને અને ગામની પંચાયત કરીને અમે લોકો આવી ગયા હતા અહીંયા પેસ્ટ્રી લેવા માટે. મમ્મી માટે મેં પાર્સલ લીધી અને અમારા માટે બી લીધી, જે અમે ઘરે જઈને એન્જોય કરીશું. તો મળીએ હવે તમને નેક્સ્ટ મિની વ્લોગમાં. બાય બાય.